ઉપવાસ, જાગરણ, પણ યથાર્થ જાગરણ એટલે પરમાત્મા આવીને પેલી આપણને સમજ આપે છે. શું સમજ આપે છે? કે તું કોણ છે. આપણે લોકો આપણી જાતને ભૂલી ગયા છીએ. એના માટે એક નાનકડી મહાશિવરાત્રિના પુણ્ય પાવન અવસરે આમ તો મને કઈ ખ્યાલ નહોતો કે ભાષણ કરવાનું છે, નહીં તો હું થોડી તૈયારી કરીને આવ્યો હતો. પૂજ્ય દક્ષા દીદી, આપણા વરિષ્ઠ આગેવાન ભાઈ ચંદ્રેશભાઈ રવાણી, ડોક્ટર વડેરા સાહેબ, શહેરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી મેહુલભાઈ, મુકુંદભાઈ, પ્રજાપિતા બ્રહ્માકુમાર ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સાથે શું છે એ સંક્ષિપ્તમાં આપણી વચ્ચે આદરણીય દક્ષાભાઈ બતાવશે. ઓમ શાંતિ. શિવરાત્રિ, મહાશિવરાત્રિ નું આધ્યાત્મિક રહસ્ય આપણે સાધારણ રીતે જે મનાવીએ છીએ કે ભાઈ ઉપવાસ કરીએ, ફળાહાર કરીએ, જાગરણ કરીએ છીએ, તો પરમાત્મા જે ધર્મ ગ્લાનીના સમયે અરબી સુધી પહોંચ્યા હતા ને આપણે ધર્મ ગ્લાનીના સમય જે આવે છે આપણે સમજ્યા આગળ, તો ધર્મ એટલે શું એ પણ સમજ્યા કે ધર્મ જ્યાં છે, શ્રેષ્ઠ ધર્મ, શ્રેષ્ઠ કર્મ. તો આજે આપણે ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયા છીએ. ધર્મ એટલે શું? તો કે જીવનમાં ધારણા, પ્રેક્ટિકલ લાઈફ, વ્યવહારિક જીવન. ઉપરી દ્રષ્ટિએ જોઈએ તો આજે મંદિર, મસ્જિદ આપણે જોઈએ છીએ, કથા, કીર્તન, એ દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ ધર્મ વધ્યો છે. પણ દયા ધર્મ કા મૂળ હે, તો એ અનુસાર યા દયા, પ્રેમ, સહિષ્ણુતા એ તો દેખાતું નથી. તો ભગવાને જે વચન આપ્યું છે કે હું આવું છું, ધર્મ ગ્લાનીના સમયે એક પાપાચાર, ભ્રષ્ટાચાર એ સમય અત્યારે પૂરેપૂરો દેખાઈ રહ્યો છે. ત્યારે સ્વયં પરમાત્મા પિતા આવીને આપણને સમજ આપે છે કે તું કોણ. એ પણ આપણે સમજી લીધું આગળ સમજ્યા કે આપણે આત્મા છીએ. આ શરીરની વેલ્યુ ક્યાં સુધી છે? હું કોણ? મારું આ શરીર, આપણો પરિચય આપણે જે આપીએ છીએ એ પછીનો પરિચય છે. ડિગ્રી પછીની છે, નામ પછીનું છે. યથાર્થ હું અને મારું શરીર. મારું શરીર બોલે છે કોણ? આત્મા બોલે છે. તો આત્માના પિતા પરમ આત્મા, સુપ્રીમ પાવર, ઓલમાઇટી ઓથોરિટી, જેને રામ રહીમ કહીને આપણે યાદ કરીએ છીએ. બાપુ ગાંધીએ શું કહ્યું, શું ગાયું, કયું હમણાં આપણે ધૂન બોલ્યા એ તો કહ્યું, ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. તો એ જ ધર્મ ગ્લાનીનો સમય કે જ્યારે વિશ્વ પિતા પરમાત્મા, વિશ્વ કલ્યાણકારી, બોલીએ છીએ રાઈટ, રામ રહીમ જ છે, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં એ નથી. એ જ આપણે ધર્મ ગ્લાનીનો સમય કહી શકીએ કે જે ભગવાને વચન આપ્યું છે એ અનુસાર આપણે જે શિવરાત્રિ તો મનાવીએ છીએ, પણ એક